જ્યારે મિત્રો છાશની અંદર ચણાનો લોટ નાખી આટલી ટેસ્ટી રેસીપી બનાવીને એ પણ તેલ વગર, ત્યારે મારા ઘરના બધા જ લોકો ખરેખર ખુશ થઈ ગયા. 100% મારી ગેરંટી છે. એકવાર ચોક્કસથી બનાવજો, તમારા ઘરના લોકો પણ ખુશ થઈ જશે. તો આ માટે એક વાટકી ભરીને મેં અત્યારે બેસન લીધું છે. આપણે કકરા લોટનો ઉપયોગ નથી કરવાનો, જે ઝીણો લોટ આવે છે ચણાનો એનો જ આપણે ઉપયોગ કરીશું. અને એક વાટકી જેટલી સોજી એડ કરી મિક્સ કરી લઈશું. ત્યાર પછી મિત્રો એ જ વાટકીની મદદથી મેં છાશ લીધી છે. તો એકી સાથે બધી જ છાશ એડ નહીં કરવાની, નહીં તો આની અંદર ગાંઠો પડી જશે અને બહુ વધારે ટાઈમ લાગી જશે. એટલા માટે આપણે આ રીતે થોડી થોડી છાશ એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું. આમ કરવાથી ગાંઠો પણ નહીં પડે, એની સરસ મજાનું આપણું બેટર તૈયાર થશે. પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. આમાં છાશ કેટલી લેવાની છે એ હું તમને લાસ્ટમાં કહું. ટોટલ કેટલી લઈશું આપણે આની અંદર છાશ, તો અત્યારે મેં એક વાટકી ભરીને છાશ એડ કરી દીધી છે. સારી રીતે આને મિક્સ કરી લઈશું. મિત્રો જે આ બેટર છે એ આપણે આ ટાઈપનું થોડુંક ઘટ રાખીશું. અત્યારે લાસ્ટમાં થોડી છાશ એડ કરીશું, અત્યારે એડ નથી કરવાની. અને ત્યાર પછી આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું, કેમ કે જે સોજી છે એ છાશને એબ્ઝોર્બ કરવાનું કાર્ય કરતી હોય છે. એટલા માટે તો ટેસ્ટી એવા સૌથી પહેલાં તો મસાલા એડ કરી દઈએ. તો સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલો અજમો, 1 ચમચી જેટલું જીરું, 2 ચમચી ભરીને મેં ધાણા પાવડર એડ કર્યું છે. મિત્રો ખાંડ ચોક્કસથી એડ કરજો, ખરેખર બહુ જ સરસ બનશે. ગળપણ ખટાશ અને તીખાશ તે એકદમ ભરપૂર. તો 2 ચમચી ભરીને મેં ખાંડ એડ કરી. હવે બસ આ રીતે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. બધા જ મસાલા મેં મિક્સ કરી લીધા છે. હવે ઢાંકી અને થોડી વાર માટે આને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી સરસ મજાનું ચટપટું મિક્સર તૈયાર કરી લઈએ. તો આ માટે એક બાઉલની અંદર 3 થી 4 ચમચી ભરીને મેં ઝીણી કટ કરેલી કોથમીર એડ કરી છે. અડધી વાટકી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. પા વાટકી જેટલું ટામેટું એડ કર્યું છે. મિત્રો આનો જે કલર છે એ તમને થોડુંક વ્હાઈટ પડતો દેખાતો હશે, કેમ કે મેં જ્યારે વિડીયો શૂટ કર્યો એના પહેલાં ફોટો બનાવ્યો હતો જે છાશમાં એડ કર્યા હતા ટામેટા, એટલા માટે આનો કલર આવો છે. હવે 1 ચમચી જેટલું ઝીણું ચોપ કરેલું લસણ, સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી જેટલું આની અંદર આપણે સારો એવો કલર આવે એ માટે કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો મેગીનો મસાલો. જો મેગીનો મસાલો ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. હવે 3 થી 4 મોટી ચમચી જેટલું ટોમેટો કેચઅપ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો ફાઇનલી આપણું એકદમ ચટાકેદાર મિક્સર તૈયાર છે. ચાલો આગળની પ્રોસેસ જોઈ લઈએ. મિક્સર બનાવવામાં ફક્ત ને ફક્ત 2 થી 3 મિનિટ જેટલો જ સમય લાગ્યો છે, કેમ કે હું તમને સમજાવીને શાંતિથી બનાવતી હતી એટલા માટે. બાકી 1 મિનિટ જેટલો જ સમય લાગતો હોય છે. હવે મિત્રો જે બેટર છે 2 થી 3 મિનિટની અંદર સારું એવા ઘટ થઈ જતું હોય છે. હવે ઉપરથી આપણે થોડીક છાશ એડ કરીને મિક્સ કરી લઈશું. અડધી વાટકી જેટલી મેં છાશ એડ કરી છે, બટ બધી જ એડ નથી કરી. આ રીતે મેં પા વાટકી જેટલી છાશ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લીધું. તો મિત્રો ફાઇનલી આપણું જે બેટર છે તૈયાર છે. અને આ ટાઈપનું આપણે ઘટ જ બેટર તૈયાર કરીશું. જુઓ જે છાશ છે એ પણ હું તમને બતાવી દઉં. તો જે પા વાટકી જેટલી છાશ છે આટલી વધી છે. તો ટોટલ આની અંદર 1 વાટકી આખી અને બીજી પા વાટકી જેટલી મેં છાશ એડ કરી છે. આનું જે માપ છે એકદમ પરફેક્ટ છે. હવે આની અંદર બહુ વધારે પડતા સોડા એડ નથી કરવાના. ફક્ત ને ફક્ત 5 ચમચી જેટલા મેં સોડા એડ કર્યા અને 1 ચમચી જેટલું પાણી એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. બને ત્યાં સુધી મિત્રો સોડા એડ કર્યા પછી એક જ ડાયરેક્શનમાં આ રીતે મિક્સ કરવાનું, કે જેથી આની અંદર હવા ભરાય અને જે રેસીપી છે એ સુપર સોફ્ટ બને. સોડા એડ કર્યા પછી આ થોડુંક તમને સોફ્ટ લાગતું હશે, એટલા માટે બને ત્યાં સુધી તમારે જે બેટર છે ઘટ રાખવાનું, નહીં તો આ વધારે પડતું પાતળું થઈ જશે. અને હા ફ્રેન્ડ્સ, જ્યારે પાણી સારું ઉકળવા લાગે ત્યારે પ્લેટ મૂકવાની અને પ્લેટ સારી એવી ગરમ થાય ત્યારે જ તમારે આ રીતે એક મોટા ચમચા જેટલું બેટરને ફેલાવી લેવાનું. તો જેટલું બેટર હતું એમાંથી અડધું બેટર મેં આ રીતે ફેલાવી લીધું છે. બહુ જ સરસ મજા આવે છે મિત્રો આ રેસીપી બનાવવાની. હવે આને ઢાંકી ફક્ત ને ફક્ત 2 મિનિટ માટે કૂક કરી લઈશું. તો મિત્રો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આ થોડા કૂક પણ થઈ ગયા છે. હવે મિત્રો જે આપણે મિક્સર તૈયાર કર્યું હતું 1 ચમચી જેટલું આના ઉપર આ રીતે મિક્સરને પાથરી દઈશું. મિત્રો તમે જે આ રેસીપી છે ફક્ત ને ફક્ત આ રીતે પણ બનાવી શકો છો. જ્યારે તમે 1 ચમચા જેટલું બેટર એડ કરો છો તરત જ તમારે આ રીતે જે સ્ટફિંગ છે એ મૂકી દેવાનું અને ત્યાર પછી 5 થી 6 મિનિટ માટે કૂક કરી લેવાનું. તો પણ સરસ મજાની રેસીપી બની જશે. આ રીતે જે મિક્સર પાથર્યું છે પહેલાં પાથરી અને 5 મિનિટ માટે આને કૂક કરશો તો પણ સરસ મજાની રેસીપી તૈયાર થઈ જ જશે. બટ અત્યારે હું કંઈક અલગ ટ્રાય કરી રહી છું. તો થોડુંક પાણી એડ કરી અને મિક્સ કરી લેવાનું આ રીતે બેટરને. બહુ વધારે એડ નથી કર્યું. પા વાટકી કરતાં પણ મેં ઓછું મિક્સરની અંદર પાણી એડ કર્યું છે. તો આ ટાઈપનું આપણે પાતળું બેટર થોડું તૈયાર કરી લઈશું. ત્યાર પછી આના ઉપર 1 ચમચા જેટલું બેટર
અંદર આ રીતે પાથરી દેવાનું કે જેથી આ જે સ્ટફિંગ છે ઉપર દેખાય નહીં અને કવર થઈ જાય. તો બસ હવે આપણે ઢાંકણ ઢાંકી આને કૂક કરી લઈશું. તો બહુ વધારે સમય માટે કૂક નથી કરવાનું. શરૂઆતમાં આપણે 2 મિનિટ માટે કૂક કર્યું હતું. હવે ફક્ત ને ફક્ત 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું. તો સરસ મજાની મિત્રો આપણી રેસીપી તૈયાર છે. એકદમ ચટાકેદાર લાગશે. ચાલો આનો ટેસ્ટ કરી હું તમને સાચી માહિતી આપું કે ખરેખર જે આ રેસીપી છે એ કેવી બની છે. અને હા ફ્રેન્ડ્સ, મારી આ મહેનત અને મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે મેં આને સર્વ કરી છે. દહીંની ચટણી બનાવેલી છે. શોર્ટ વિડીયોમાં મિત્રો આ જે ગ્રીન ચટણી છે એનો વિડીયો હું તમારી સાથે શેર કરી દઈશ. ચાલો ટેસ્ટ કરી લો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગી રહી છે. ચોક્કસથી બનાવજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.